પાછા હલવાઈ રહ્યા તરાઈ રહ્યા થાય છે પસ્તાવો એ દાડ તમે આ ના હાથે ઓમ ઓમ કરતા હતા કે શેટારો ખાઈ લીધા લાડવા થઈ જી મોણાની ઓળખાણ થઈ જી પસ્તાવો થાય હવે હું માથા ખૂટો ભલા મોણ સમય હતો તાણ સમજ્યા નહીં અને હવે પસ્તાવો કરી રહ્યા હો ચેવડી મોટી ચિઠ્ઠી લખી ચિઠ્ઠી ના લખી હોત ને તોય મને ખબર હતી ભલા મોણ તમે ચો લૂંટણના હોય આયરા ઈશારો મેં ના પાડી હતી પણ તમે એકના બે થયા નતા તમે ઓમ ઓમ કરે ગયા હતા અને મને એ દાડ શેટો ગાઢ્યો તો આ એટલા પસ્તાવાનો દાડો આવ્યો બાકી તમે મારા પાડોશી હતા હું તમને છેતરાવા ના દો મારી વાત ઓળખો હવે કોઈ પજે પડવું નહીં તમે ચિંતા ના કરો હું મારા થતી મહેનત કરે અને તમારા પૈસા ઘટાઈ આવે હો કશો વાંધો નહીં હું એ બાજુ જઉં તો ઓટો મારતા હું ખરેખર કેવું કરીને મેલ્યું સૌ આવે ને બોલા ભિખારી તો ચલે બરાઈ બરાઈ મારો ઓળશો રાત કા દાડો ઊંઘવા ના દે મારા પૈસા લાવો લે તારા પૈસા મારા નહીં ઓહો પૈસા આલે હું તો હું નવે કરે 10 દાડા વાયદે તમે પૈસા લઈ ગયા હો અને 100 મહિને આલવા શરમ તમને આવતી નહીં હમુરતી અરે પૈસા વાત કરી હાલવા આવું ના હોય તો હાલવા આવું યા કોકના ઘેર ચોરી કરવા પછી મને કે ભિખારી તો તમે છો તમારા પૈસાની ભૂખ હતી ને તાણ તમે ગોવિંદજીના ઘેર પૈસા માંગવા તો 2500 રૂપિયા એટલે આ ભિખારી વેળા તો તમે કરતા હતા દાડા માંગવા આવો હોજે માંગવા આવો એટલે આ માંગવાની રીત હોવી તો પૈસા સમજે વાત કરો મોણા વખત ના પડે કે હાલ પૈસા નહીં તો બીજા દાડે ના બનવું હોય એ તો મારા પૈસા હતા હું તો માંગવા આવું ખરા તમે કીધું કે ગોવિંદજી 10 દાડા પૈસા લઈ જાજો એટલે માંગવા ના આવું તમારા ઘેર હે હા પણ હવે આપી દીધા ને હવે આપણે પૈસાનો વ્યવહાર કરવાનો નહીં તમારે મને હાલવાના નહીં બરોબર ને હું માંગવા આવ્યો નહીં હું તો તમને નહીં આલો પણ તમે ગોવિંદજીના ઘેર વાટકો લઈને ના આવતા ગોવિંદજી આલો એ ભીખ માગીએ બીજા હવે આ બા ભીખ ના માગી સમજો આવી ગયો હેડ આ હવે આ 2500 રૂપિયા હાથમાં આવી જાય એટલે ઘણો સલકાવા માંડ્યો કોઈ સલકાતો નહીં વ્યવહાર પટી ગયો ના પટી ગયો વ્યવહાર પટી ગયો આ તો પૈસા તું તારા રસ્તે હું મારા રસ્તે હું બરાબર તો અમે મારા રસ્તે જ છું પણ મારા રસ્તે આડા તમે આવો છો ભાઈ હવે વધારે બોલે નહીં પૈસા લીધા ને પૈસા લીધા પટી ગયો વ્યવહાર પટી ગયો ને? પટી નેકળામ કરો સોનો મારા હાડો ઘરમાં જતો રહે હું તો ઘરમાં જ જઈને તમે જો જતા કેમ જો આવી જાય પાવર કરવા ખોરાક કરું ખોરાક કરી રહ્યો ખોરાક કરી રહ્યો તારી ખોરાક કરીને કાજુ બદામ ને ધરાક હવે જ નહીં તાણા આપણે જો તેવો ખોરાક કરતા નહીં ભારે ખોરાક જ કરવાનો સમજ્યા એટલે તારી આમ તો વર્ષો એક કંટ્રોલ ના ચોખે ખીચડી રોધીને ખોશો અને આજ કાજુ બદામ ચોથી લાયા એ તો રોજ ના રોજ દુબળા દાડા ના રહે કે સુખનો દાડો તો ઉગક ના ઉગે હે સુખનો દાડો ઉજો એનો મને વાંધો નહીં પણ આ સુખનો દાડો ઉજો કેવી રીતના એ રૂકેજો એ તો દરેક ના સુખના દાડા ઉગી બધાને કહેતું ના ફરવાનું હોય કઈ રીતે ઉગી સમજ્યા એ તો કેવું પડે કે યાર તો ગામ વાળા કોક ને ખબર પડે ના મારા કશું કેવું નહીં કોઈને હો કોઈ વાંધો નહીં ના કેવું હું બદામ લઉં છું એક યાર તમારે સુખના દાડામાં ભાગ કરવો ના હો ભાઈ કોઈ તો નજર રાખવી જ નહીં ઘેર ઉપડો ઘેર અરે અમારે કોક દાડો સુખના દાડા આવશે એ દાડો એક બદામનો કટકો નહીં ખવડાવ એના કરતા હાલ ખવડાવો જે દાડા આવી ને એ દા તારા ઘેર લાવી અને કાજુ બદામનો દ્રાક ખાજે બરાબર છે કોઈ કણ મેણ નહીં આવે સમજી લેજે કશો વાંધો નહીં હાલ એક બદામ નહીં ખવડાવતા પણ હું કિલો બદામ લાવીને જો તમને લાલચઈ ના ખાવ તો મારું નામે લાલભાન એટલે આ કિલો હું લેવા લાવી 10 કિલો લાવીને ખાજે કે હું લે તને ના પાડું લે હે લાવશું અમારે સુખનો સૂરજ ઉગશે કોક દાડો આ તે ઉગાડો જો તા હો હારું હારા બોવા લાવીને ટેકલા વળકડાવો અને પછી સુખના સૂરજ ઉગાડો ગંધાર ભલા માણો ભાતો રો આટલા ખટપટમાં ચો ઉપડે જો તો ગામમાં
હવે ગયડા ઘેર જાવું થોડા કોમથી તમ કૈડાના ઘેર કીધું જ ખરા કોમથી જાવું છે સમજી જો કોક પૈસા વાળું થાય એટલે એના કોરે મોરે માણસો ફરતા થઈ જાય ઓહ એટલે તમે કહેવા હું માંગો છો કળવાજી કૈડાનો સમય આખો પલટી મારી ગયો કૈડો પૈસા વાળો થઈ ગયો હા એટલે અમે કોઈ ના ચીડે ફરતા થઈ જાય એ તો બધું દેખાઈ જ આવે મારી વાત આપણો તમે પેલા એમ કહેજો આ કયડો પૈસા વાળો છે એવું કીધું કોને મને કોઈને કીધું નહીં હું મારી નજરની હોમાં જોઈને આવ્યો છું કૈડો પેલા કંટ્રોલના ચોખા લાઈન ખીચડી રોધીને ખાતો હા તે ખાતો એમાં હું નવાઈ છે અત્યારે મારો ઓળશો કાજુ બદામ ને ધરાક ખાલી નાસ્તામાં ખાય બોલો કાજુ બદામ દરાક નો નાસ્તો કરે ઓવે હું મારી નજરની હોમાં હાલ જોઈને આવ્યો ખાટલામાં બેઠો મારો ઓળશો ખાય અને હું એક બદામ લેવાનું કીધું એટલે મારા ઓળશે મને એક બદામ ના લેવા દીધી આ સમય કેવી રીતે બદલાણો હો ને તો લાલભા હું જાણું છું પણ પેલી કહેવત નહીં ચકલીના પગ 9 દાડા જ રાતા હોય આ બધો સમય કેવી રીતે આવે ને તો મને ખબર છે અને મારી વાત સાંભળો હું કોઈ પૈસા માટે નહીં જતો મારે થોડું બીજું કામ છે ને એટલે એના ઘેર જાઉં છું સમજ્યા ભલા મોણા કોકનો હારો સમય આવે એટલે ચીડે દોડતા થઈ જઈએ મોણા કળવોજી નહીં તમારી બધી વાત હું સમજી ગયો પણ હું કોમે જો એટલું તો કો ખાલી કોમ હાલ કીધા જેવું નહીં હાલ હું થોડી ઉતાવળમાં હું કોકદા ટાઈમ લઈને ગયો હો એવું વાહ ના કેવું કોઈ નહીં તમે ભગવાને કોઈ વેળા વાળી છે કાજુ બદામ દ્રાક્ષ ખા કરું છું તોય નેટતા નહીં તને લાગી રહ્યા શરમ નહીં આવતી લે કાળ મુઢા ચમ કરો જી રોહિત લે મારા પાડોશીની ચિઠ્ઠી વાંચ અલા ડોળા ફાળકી ફાળ હવે હું કેવું થાય છે કે તારું મારી વાત છે ઓહો દોઢાઈ મારી વાત નહીં પણ મારા પાડોશીની વાત છે ને આ તો ભાઈ તારા પાડોશીની વાત છે તારા પાડોશી અમે 2 જણા જોડો બરાબર છે આ વાતમાં તું ઉતરે ને નકર મજા નહીં આવે ઓરગજે બેડા ખરેખર મને એના ઉપર દયા આવે તું ભલા મોણા કોકની મજબૂરીનો ફાયદો ના ઉઠાય તું વચ્ચે પડે ને ઓરગજી નકર ધારિયા ઉઠી ઓરગજી પાછો અરે કલરિયા પણ તે ગામમાં કોઈને બાચી ના રાખ્યા આ કાલ દાડે પેલો ભાડિયાત રહેવા આવ્યો ઈને તે વેતરી નાખ્યો લે લગી રે શરમ નહીં આવતી તને એ તારે જોવાનું હે મારે જોવા નહીં પણ એ મને કે હે ધણી તારા ઘરની અડીઓ કાઢીને થાચી ગયો છે એ ધણી મારા આગળ કે છે ને મારા આગળ ઉઘરાણી કરે છે ચમ લે એના મોઢામાં મગ ભરાઈ જાય હે એ આઈ નહીં કહી શકતો કે તું આયો હે મોટી બાઈ થઈ મારી વાત ઓપર કઈડા ડોળે બોલ મને માતાના હું કોઈ ભાડિયાત નહીં હું આ ગામનો જ છું તારું મોઢું ફેવરી નાખે તારા મનના તારે તો તારે એનો ઉપરણું લઈને આવવાના આવે લે અલા મારી વાત ઓપર તું તારી મોણસાઈ ખોઈ બેઠો હી હું મારી મોણસાઈ નહીં ખોઈ બેઠો ભલા મોણા હું મોણસાઈ રીતે આવ્યો હું ખબર તારી મારી વાત નહીં બરાબર છે અમાર 2 જણની વાત છે અમે 2 જણા કૂટી લે વચ્ચે તું પડે નહીં જા આ તો કોઈ તારા જવાબ છે અલા તને લગીને દયા આવતી નહીં મને કોઈના પર દયા નહીં આવતી સમજી ગયો અને તું આ વાતમાં વચ્ચે ના ઉતર મને માતાના મજા નહીં આવે કઈડા હજુ કહું છું આ વાતમાં તું હમો ઉતરી જા તારા માટે ફાયદો રહે અમે 2 જણા જોડીએ વચ્ચે તારે નહીં પડવાનું કીધું તો ખરા લે અમે 2 જણા કૂટીએ. મને કે છે મારા આગળ કગરાસર ઓવે છે તું હમો ઉતરી જા જો હમો નહીં ઉતરી ને તો મારા પાસે ઘણા રસ્તા અહીં બીજા પાસે એટલું યાદ રાખજે તારે જે ભડાકા કરવા એ કર જાય બસ આવી મારી વાત સાંભળ એ વાતમાં હીરો એકલો નહીં તારા હોમો કળવાજી છે તું મને લલકારી લે એટલે કળવાજી હોય કે મોટો ડીએસપી હોય મારે હું લેવા દેવા લે હે રંગ પદાર્થ તને સારી રીતે આવડે છે તારે એ તારો ભય થાય છે લે એનું ઉપરણું લઈને આવી ગયો ફટલાઈ ઓ મારા પાડોશી રીતે ભય થાય છે ઉપરણું લઈને આવ્યો છું ને લેવું છે ઉપરણું કારણ કે હીરો હાથો છે આ તો ભાઈ તને અમે 2 જણા જોડીએ બરાબર વચ્ચે તારે પડવાનું આવતું નહીં એટલે તારા હમું નહીં ઉતરવું એમ કહેજે તું મને નહીં ઉતરું જા હા પાવર કરી રહી પગ ઉપર પગ રાખીને પાવર કરી રહી કશો વાંધો નહીં જો ખાલી એ વાતમાં તને હમો ના ઉતરવરાવું ને હાથ ના જોડાવરાવું તો મારું નામે કળવોજી ને એટલું યાદ રાખજે તું અલે આ તો કોઈના જિંદગી જોડે નહીં કે દોષું નહીં સમજો પૈસા બાપા કઈ તું જોડે અલે કોઈના કીધા નહીં યાદ ધરાવતી પૈસા બાપા સમજો બસ તાણ સમયની રાહ જોઈને બેહી રે જો સમય બલવાન છે એવું ના બતાવ મને કહેજે હા તારાથી થાય ભડાકા કરી લેજો ઉપર આવી ગયો છે જો કે મારા અશોક પાડોશીનું ઉપરણું લઈને કેટલું મને બોલી રહ્યો હા
કેટલો પાવર કરી રહ્યો, કેટલો પાવર કરી રહ્યો. પાડોશી, ઓ પાડોશી, ઓ પાડોશી. કચ્છી ના પાડા. આવી હું રોતડા રોઈ રહ્યો. મને એક બાજુ તમારું પર રીત ચડે ને એક બાજુ દયા આવે છે. અલે ઈધર હું તમને એ ઈશારામાં એ સમજાવવા માંગતો તો આ મોણા બરાબર નહીં. તમે પાછા પડી દો પણ તમે મોનાને ઉપર તમે મને પાછો મેલ્યો. આવી મારી વાત સાંભળો. ટેન્શન લેવા નહીં, હું હંગાત છું. તમારા પૈસા હું કઢાઈ આલે. હા, તમે મારા હંગાત હેડો. ઈકર નહીં જવાનું, પહેલા તમે મારા હંગાત હેડો ને. લેડો. ચિંતા ના કરો, રોહો નહીં. તમારા પૈસા ને હારી જાય. કીધું જ ખરા, યાદ છો નહીં લો તમે મારા હંગાત હેડજો. કંડાળ, ઓ કંડાળ. આવો કડવાજી. હું કરી રહ્યા છું, નવરા હો? કેમ નવરો? નવરા એટલે તમારું કોમ હતું ભલા મોણ. એ બધી વાત છોડો. હા, આ કોણ છે? આ માર પાડોશી માર બાજુમાં ભાડે રહેવા આયા. પાડે રેવા આયા હે? ઉવા, મે આજુ તમારું કોમ છે. ચોકન જવાનું? ગોઈંજી ઘેર હેડો. કેમ? ચમ ના હું હન હું નહીં એ બધું હું તમે ગોઈંજી ઘેર હેડો બધું તમને જણાવું. પણ ભલા મોણા કોમ તો કેવું પડે કે કોમ અરે વગર કોમ કોકના કહું, ઘેર જવાય? હું તો ના પાડું છું. કોમ કહે તમને ગોવિંદજી બેન હોમટું જ કહી દઉં. તમારા બધા પ્રશ્નોનો હું જવાબ આલું. હાલ હેડો ઓવાના માટે થઈ અને આપણે ગયડા ઘેર જવાનું છે. ઓવાના ઓલે થઈને આપણા કહેડાના ઘેર જવાનું? ઉવા, તમે સમયની વાત કરતા હતા ને એ સમય કેમ બદલાણો. તમે ગોવિંદજી ઘેર હેડો, હું બધું કહું તમને. એ તો જાણવું જ છે. તો હું આવું. હેડો. લે હેડો. આવો. ગોવિંદજી, ઓ ગોવિંદજી, બહાર આવજો. આવો કડવાજી. ઉવા, આવો લાલબા. આ કોણ છે મહેમાન? મહેમાન નહીં. તાણા આ મારા બાજુ ભાડે રહેવા આયા હી. મારા પાડોશી. તમારા પાડોશી તમારા બાજુ ભાડે રહેવા આવ્યા છે? ઉવા, બોલો હું કોમ હતું, કોમ મારું. કોમ તો હવે તમારે એકલાનું નહીં, લાલભાઈ બેવાનું છે. પણ હું કોમ છે તો કો. મારી વાત સાંભળો. હા. કૈલાન ઘેર આપણને ઠપકો હાલવા જવાનું છે. હું વાતનો ઠપકો આલવાનો છે? હું વાતનો ઠપકો હાલવાનો હતો આપણો. તમે મારા આગળ ફરશો તો આવા ને આવા દશા કરશો માતા ના. હવે હું કહું આપણે મારી વાત. તમે અમારા ગામમાં ભાડિયાત તરીકે રહેવા આવ્યા છો 4-5 દાડા, બરાબર? એટલે આ ગામમાં પહેલો ભાઈબંધ કોણ થયો? હું થયો. એટલે તમારા કોઈ પણ જરૂર હોય તો મને કહેવાની અને મારે જે જરૂર હશે હું તમને કહ્યું. બરાબર? ગભરાવાનું નહીં, હું બેઠો હું. હો? હવે હું કહું ભાઈબંધ, 5,000 રૂપિયાની જરૂર પડી હતી, હાલો ને? કંડાર, હાવ. હું વાત કરી રહ્યા અમાર પાડોશી અંગત. એ તો અમે બે જણા બોમ્બે જતા ઠંડુ કરવા. મેં વાપરી વાત તમારી. એવું એમ ને? ઉવા. હું કહું, આ કડવાજી શેટા કાઢજો યાર. હે આર્યા ના હું એને ઘેર મોકલી દો, આપણે એક વાત કરવી તમે. એમ? ઓ આર્યા એમ કહે છે કે મારે થોડું કામ છે, તમે ઘેર જતા રહો એમ કહે. પણ મારે even થોડું કહેવું. મોકલી દો. હોવા અલ્યા યાર ના પાડી દે યાર, ખબર નહીં પડતી યાર, જતા રહો ઘેર યાર. કંડાર, પણ મારી વાત અલ્યા પણ યાર આ બોબડો મોણા બોલી નહીં શકતો. આ એક કહું, એના હોમું જોજો તમે, એના હોમું જોજો. હા જોએ હો. જતા રહો કે યાર આ મોણા બોલી નહીં શકતો, એનો મતલબ એવું નહીં કે યાર તમને અલ્યા મને મત ના. આ નવો ભાડિયા તમારા ગામમાં આવ્યો, એને વેતરવાનો છે, પણ આ કડવો મારો છે છાલ મિલતો નહીં. જતો રે ખાલી વાત. અલ્યા ભાઈ જો કઈ હતી બી હશે. ભલા મોણા ઘર તો માર પાડોશી નું, એ હા? પાડે રહેવા આયા. તમે ના કઈ કો મને જવાનું. એમ નહીં પણ હીરા કહી યાર, હું નહીં કહેતો યાર. ભાઈ તારે ભલા મોણો હેડે આવો છો. હા હવે શાંતિ. હવે મારી વાત સાંભળો. મારે 5,000 રૂપિયાની જરૂર પડી છે, બરાબર છે? તમે મને 5,000 રૂપિયા લો.
ઓ વિચાર કરો છો યાર વિશ્વાસ નહીં એટલે આ આખા ગામમાં પૂછ્યા કે આ ગંધાનો વ્યવહાર કેવો છે સમજ્યા? હા પૂછ્યા તમે તાર પૂછીને મને પૈસા આલો એવું હતો હા લેતા હો આ એ તો જો બાટલી પૂરી ગયો તાચી રહ્યો છે આ કરવો શું વાતચીત ચાલી રહી બે જણા વચ્ચે? અરે યાર એ ના તો પાડી તમે ઘેર જતા રહો કમ્પ્લીટ પૂરા ગણેલા હેડો ભાઈબંધ મને ભૂખ લાગી હું ઘેર જાઉં હો આવજો હો કેટલા વાવાના ફોહલાઈને ગયડો 5000 લઈ જશે અને હવે આલવા નોમ લેતો નહીં મારો ઓછો રીત સર આવડું બોલે છે આયરે આડિયો કાઢીને થાચ્યા તે ઓને મન કીધું તે મન હું કહે છે ખબર હે? કે તમારી વાત છે તમારો અમે ચો પડવાના આવે છે કે હું ના બે જણા જોડી લેવું હવે આયરા બાપડા બોલી જ થાય નહીં હવે આ બોલી કેવી રીતે પૈસા કઢાવી કો શાંતિ રાખો ગોવિંદજી ભલા મોણો હું મસ્કરી કરો યાર હાતુકલા બોલીતા નહીં રહ્યા એક્શન કોઈ ખબર પડે ને મને એની ભાષામાં એ તો બધી ખબર પડશે આ તો હવે મને ખબર પડી કે આ કઈડો હે ને સુખનો સૂરજ કેવી રીતના ઉગાડ્યો આ ઓવાના પૈસાના જે કાજુ બદામ ખાતો તો મેં તમને નતું કીધું એ વખત તો ચકલીના પગ 9 દાડા જ રાતા હોય વાત સાચી હે પણ રાતા નહીં હવે હાવ કે ચકલીના પગ ભાજી નાખવા પડશે બરાબર છે તમે જુઓ ને ગોવિંદજી લાલભા હું એના ઘેર જો અને મને કોઈ બોલો કે તારા તો આ વાતમાં પડવાના આવે છે હવે બાપડા આયરા રે આપણા ગામના ભાડિયાત કડક ઉઘરાણી તો કરી કે નહીં મારા ઓળખે આરા ધક્કા ખાઈને થાચ્યા પૈસા હાલતો જ નહીં આ બા નામની ચકલી ઉડાડી મેળવી પડશે શાંતિ રાખો આ બા નામની ચકલી રહી ને અમારા ગામમાં બહુ વિચિત્ર છે હા 3-4 દાડા વાન હંગાત ફેવરાન ખવરાયું પીવરાયું અને હાથવી રે નોન જોડે પૈસા લઈ અને હવે હાલવા નોમ લેતો નહીં પણ કડવાજી આવ ના ચાલે આપણા ગામનું હે ને નોમ જાય લે હાડો ઘેડા પાહન થી ઓના પૈસા કઢાવરાઈ ગયા લે હાડો હેડો અલે ઉભા રહો ગોવિંદજી હા તમારા ઘરમાં રૂ પડી છે રૂ હા તેમ હું કરું હો રૂ રૂ લેતા ને તો હું તમને પછી કહું જો કઈડો સીધી રીતે ના માને તો મારા પાસે એક આઈડિયા છે એવું લાવ હું રૂ લેતા આવું. અને મને વિશ્વાસ હીરો બોલતો તો ને ઉપર મને પૂરેપૂરો વિશ્વાસ કે હીરો સીધી રીતે તો નહીં જ માને એટલા મને એનો અનુભવ છે રૂ લે હાડો હાલો હાલો આ કોકના પૈસે લેર કરી જાય જુઓ કે દાગેલી સમોસા અલા લગી રે તને લાજ આવતી નહીં ઓમ એટલે વળી પાછો લે મારા ઘેર આવ્યો તું હું લેવા આજ મારી વાત ઓભળ તું મારા એકલા એક ગોઠે નહીં વાના પૈસા આલવા બંધાણો નહીં એટલા લાલભાન ગોવિંદજીના વ્યવહારમાં બોલવા અને પૈસા કઢાવા લઈને આવ્યો છું હા ઓમ મારો છે કે મારે સુખનો સૂરજ ઉગ્યો એટલે કોઈ તારા સુખનો સૂરજ નહીં ઉગ્યો તારો બાપ એ ઓનો દુઃખનો સૂરજ ઉગાડ્યો અને તારો સુખનો સૂરજ ઉગાડ્યો એ ગયડા તને ખબર પડક નહીં પડતી આ બોબાના બાપડાને પૈસા લેવાતા છે ફોલાઈ બધું કહું છોડતી રાખો ગોવિંદજી વાપર તો યાર બોબુ ના કોઈ યાર ઈવન ખોટું લાગે પણ મને યાર નોમ નહીં આવડતું હું ના લો ઈવન શું નોમ ખોટું ભાઈ પૈસા આલવાન કરો તમે ભલા મોણ તમને લગી રે શરમ આવતી હોય તો ઢોકણી પોણી લઈને હવે ડૂબી મારતું પૈસા તમારે લીધા મુએ ના મારા લીધા નહીં પણ વાના તકના પૈસા હે હા ધણીના હકના પૈસા એ પણ પૈસા તમારા નહીં ને તમારા માગવા નહીં આવતા સમજ્યા તમારા એ પૈસા અમારા પૈસા નહીં પણ આ બોબા ભૈણા તો પૈસા હે ને ઈવન તો પૈસા પાછા દેવાના હુકા લેવા પડી લે ખબર નહીં પડતી તને અરે પણ હું તો ના પાડું ઉડ્યા પૈસા ઓના મેં હકના પૈસા લીધેલા હી બરાબર છે તારા જોડે લીધા નહીં ના મારા જોડે લીધા તું પણ પાછા લેતા લે હે આ તો ભાઈ તારા વચ્ચે બોલવા નહીં આવતું તમારા જોડે લીધા પૈસા અરે અમારા જોડે હોકા પૈસા ના લીધા યાર હું મગજ ખાઈ ખોટું ઓના પૈસા તો લીધા કે નહીં લીધા કેજી આ તો પણ હું તો ના પાડું છું મેં પૈસા લીધા હી આ તો તો પછી પૈસા આ આ લીધે પાછા ઓના પૈસા હાલ દો એમ હા જે પૈસા. 5000 તે લીધા નો આન જોડે કલર કરીને એ 5000 તું આન પાછા દે આ રોવી એ ભલા મોણા આ તો હું 5000 રૂપિયા હાલ ઉભો આપી દઉં આ તે આપી દે હાલ દે. હા હવે આ બધાને બોલાઈને આય એટલે તો આપી જ
નતો જાય. હા આ બોબડાને કહેજો એના મોઢે મને એમ કે બા મારા 5000 રૂપિયા મને આપી દે. હાલ દો ઉભો અલે એ કઈડા તારો બાપ બોબો મોણો તોય બોલે યાર. આ તો બસ તને બોલવું પડે પૈસા લેવા હોય તો વાત કરી રહ્યા હતી. એ બા ઉભા રહો બોબા ભાઈ પૈસા માંગો તમારા 5000 મારા 5000 પાછા લાય. એટલે પણ ભલા મોળે બોલી નહીં એકતા એ તો દુઃખ છે મોટું. કાઠા તો અલે એ ગોવિંદજી ભલા મોણે તમે મને એમ કહેજો તમે ઉપરાણામાં આયા હો કે મસ્કરી કરવા આયા. પણ ઓળિયા કાઠા કરું ગમે તે કરીને બોલી ને. બોલાવરાવજો ચા બોલી અમે જોઈએ. એ ભાઈ પૈસા લેવા જલ્દી બોલો ન કરે એવા દો હેરથી પકડવાથી. અલે પણ ભલા મોણે એ બોલીકતા નહીં તોય બોલવાના. પણ તમારે તો એનું ઉપરણું લઈને આવવાનું અલે આવે. મારી વાત ઓપર મેં તને પહેલા કીધું તો હવે કહું તું તારી મોણસાઈ ખોઈ બેઠો હોય અમે ગોમવાળા મોણસાઈ નહીં ખોઈ બેઠા. ભલા મોણે હાચામ તો અમે ગોમવાળા બોલવાના જ. કોના જોડે મેં પૈસા લીધા હતા તમે બધા હાજર હતા લે. હું તો હતો ને હા હું તો હા હતો ને. કણવાઈએ તાલ્યો. તું વચ્ચે નતો ભાઈ તું તો છેટો ઉભો તો લે. હું બધું જોઈ રહ્યો તો હું આ પૈસાનો વ્યવહાર ના કરીને માટે જોડે આવ્યો હતો પણ તે વાના કોક પણ સુંચ્યા અને મને છેટો કરાવરાયો હતો. ના ના એ અમે બે જણા જ જોણો બરોબર છે. તમારે 5000 રૂપિયા લેવા હોય તો તમારા મોઢેથી બોલવું પડશે 5000 રૂપિયા મારા પાસે હાલો. જપ્તો રંગ બદલ્યો હો કણવાજી અને કાચિંડાની ઘોડી. સીસી જેલો આ બધું સીસી જેલો. મારી વાત ઓપળ હો વાતની એક વાત તારો વાના પૈસા આલવાના એક નહીં કે એના મોઢે બોલવરાવો હું તો ના પાડું યાર પૈસા આલવાનું. અલે યાર પણ એ પ્રશ્ન કેવો કરે તમે બોલી જ છો તો યાર બોલો કાઠા થઈને બોલો. પણ ભલા માણસ બોલી નહીં એકતા હું કાઠા થઈને બોલી કઈ તો બોલી ગઈ. આ ગાયડા યાર આલ દે કે હું કામ આપડા મોણાને દસી કરી તું. એ મજબૂરીનો ફાયદો ના ઉઠાવો ને સોના મના જે હાથે પૈસા લીધા ને એના હાથે પૈસા પાછા આલી હા દીધા યાર. આવી દાદાગીરી ના ચાલે યાર. એટલે યાર અમે છો દાદાગીરી કરી યાર. એના મોઢે બોલાવરાવો તો હાલ ઉભો પૈસા આપી દઉં. હું જૂઠું બોલું છું એમ કે છે લે યાર. અલે પણ એના બદલા મમ્મી ત્રણ જણા જ કહીએ પૈસા આલ 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 ના આલ. પણ લે મેં તમારા પૈસા લીધા ને તમે મને હું લેવા કહો છો યાર. જેને આલ્યા એ તમને નહીં કહેતો. અલ્યા ઓને ખરેખર કોઈ ખેલ કરીને મેલ્યો છે. મેં કોઈ ખેલ કર્યા નહીં. આલવા એમ કે પેલા પૈસા મારા હાલવાની ચો ના પાડી. તો આલતી પછી યાર. પણ તમે માગો ના મેળવવાની યાર. પૈસા ઓને આલે તમે માગો તો મેળવો. જેને આલ્યા હોય એ પૈસા માગવો જોવો. કશો વાંધો નહીં તું તારા સવાલથી નહીં ફરી નહીં ફરું. વ્યવહારમાં નહીં ઉભો રહી તું. ના અરે કે તારે હું પૈસા લે સિવાય નહીં હાલ. ખરેખર આ બાજુ આવો આ બાજુ આવો બોલો આ જો આ મારો ઓછો ચિયો પાકો પડ્યો પૈસા ના આલવા પડે એટલે વાના મુઠે બોલાવરાવાનું કે છે. હવે આર્યા બોલીકવાના સી નહીં અને પૈસા પેલો આલવાનું છે નહીં. મને પહેલા જ ખબર હતી આ કઈડો રે હમી રીતે નહીં ઉતરે. તમને લાયો તો હમે ઉતરે રે. ના બોલવામાં પાછો પડતો જ માર દોઢું બોલો. હવે મારી વાત સાંભળો આ રૂમ એમ લેવરાય નહીં આઈડિયા જ લેવરાય તું. તમાર કોનમાં રૂ ગાલો તમાર કોનમાં રૂ ગાલો અને મારા કોનમાં હું રૂ ગાલ દઉં. ના ના તમારે જરૂર નહીં. તમારે રૂમ નીકળો તમને સંભળાય જ નહીં. હાલો બારો હવે મારી વાત સાંભળો આગળ હું કરવાનું એ વાપરી લે વાહ. બરાબર બરાબર છે. આઈડિયા હારો હો. હા કીધું એ કરો. આવ હાલો ચાલુ થઈ જો ચાલુ. બે 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 અરે યાર તું હું બે 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 બાબા તારા પૈસા અહીંયા જાકલે વંચી મગજ જતા વગર વાડે પાડે નહીં યાર. એટલે છોને મારા બેધા તો નહીં ઘેર યાર. અરે આ બોબડા બંધ થાકા તારું ભલું થાય તારું. ખરેખર અરે રેવા દે કરવા હાથ છોડ કે. એટલે આ મારું મગજ પકવે નહીં તું ઘેર જતો રે. તારું ભલું થાય તારું. હજી તારા વાના પૈસા આલવા કોને બોલાવરાય જાવ બોલે તો તમે તાર. બોલવાનું જોર રાખો. બોલે નહીં.
આવવાનું ખરા જેટલી ગળા તું આના પૈસા નહીં આલી ને એટલી ગળા ઓનો રેડિયો બંધ કરશી નહીં. આવાજ થોડો ફૂલ ઉઠાડો બોબા ભાઈ, આવાજ ફૂલ વધારો. પૈસા આલો ને. પાકો બાપુ ને પૈસા 110%. ઓલ્યા ભાઈ લાવો હેડો, પૈસા લાવો. આલે હો બુબાભાઈ થોડી વાર બંધ થઈ જાઓ. એ યાર ઓ નો મુઓ કોકી ચંપુલાલ. સંપૂર્ણ ઉવા. એ કોઈ દાબે આગળ પૈસા આલ તું. પૈસા આલ. આજકાલ ઢાક પાડે એક વાર માં અલ્યા અહીંયા તું તારા મુઢે બોલ્યો એ બોલીને ફરે નહીં હવે. હા પૈસા આલો ન ફેર માઈક ચાલુ કરી દઈએ. જો અમાર પાસે તો રૂસ જ માઇક ચાલુ થાય ને તો બંધ નહીં થાય. શાંતિ રહે. તમારા પૈસા લાખ દરજી હાથા, તમે મારા જોડે 5000 રૂપિયા માંગો એ હાથા, બરાબર છે? એ પૈસા મારા રાખવાને તમને આપી દયો, પણ જાણે મારા જોડે હજી તા હાલ નહીં. ઘણા વાયદો નહીં હો, વાયદો નહીં. આ ઘર પડી ગયા, ફેદી લે જા, ઇંગોલો વેચી માર જા, 5000 લઈ વેચી. તારું ઘર તો ફેંચું જે મળે ને એવું લાગે ને કે વાના પૈસા હશે. તમે તાર વસ્તુ કાઢો, તમે કરીને વાના 5000 તો કઢાય જ પડશે. ભાઈ. જો આ જાયરો વાયદો કરશે ને મને માતાના 12 મહિને પૈસા નહીં આલાય. અરે પણ ઘરમાં એવું કોઈ વસ્તુ જ પડી નહીં, એના 5000 આવી એવું. હાલ ફેદી લઈએ જા ફેદી લે, જા ફેદી લે. જે વસ્તુ મળે એ ગોવિંદજી કિંમતી હોવી જુઓ. લઈ જો વાના ઘેરથી. કલાજી મગ લેવા અહીં. ના રે ભલા મને મગનો જ કોઈ ભાવ આવે. આ ફ્રીજ તો 5000 માં વધારે પડશે. ફ્રીજ નહીં લેવું. ફ્રીજ ન લેવાય. રીત મૂકું નહીં યાર. એ કલાજી હા ગલ્લો લઈ લો લઈ લો. બરાબર કાલબા પૈસા કાકડી કાકડી કુવા. હાલ હંતાડ દો ભાઈ ફૂડજી હાલ હંતાડ દો. અરે કોઈ નહીં જાણા, ઘરમાં કોઈ પડી જ નહીં ને લે. એટલે અમે કોઈ ઉલ્લુ છીએ તે તું અમને ઉલ્લુ બનાવી દે. જેટલી કાઠી છાતી કરીને મારો ઉઠ્યું એમ કે ઘર ફેદી લ્યો. એટલે કે ઘર કોઈ ફેદે નહીં ને તારા ઘરમાં અમને વસ્તુ મળી. અરે વાણ છે બીજું કોઈ હશે જ નહીં. ગોવિંદજી વાના વસ્તુ બતાવજો. વાહન નહીં પણ પાટિયા ઉપર ગલ્લો. મારો ઓળખો. મારો ગલ્લો હંતાડ. બેહાડો. ગલ્લો તો નહીં હાલો. લે લે ગલ્લો લે. એ ગલ્લો ને ગલ્લાની મસ્તી નહીં. બાબા રે. ના તો હનો હાલો. આ કાયા ડૂચો કર્યો. તાણ છોડતો નતો એટલે. એ જો ગલ્લાની મસ્તી નહીં હો ભાઈ. મસ્તી ને પૈસા હાલો, પૈસા હાલો. લે લાલપા એ મને માતાને જો પૈસા વધારી જો. ગલ્લામી જો 5000 રૂપિયા ઉપરથી કે વધારે રૂપિયા લીધો તો મજા નહીં આવે. આલે બીજા. અરે લે ઘર ઉડી દીધી જોજો. લાલપા ઘણું પૈસા ઘણું ગોવિંદજી જલ્દી બે જણા. જો ઘડી લે ઓના આ હાથમાં. ગણવાનું ચાલુ જ છે. ગણી ન ચાલ્યા ચિંતા વધારે ના પૈસા નહીં, 5000 પૂરા હાથમાં આયા અહીં. તું શાંતિ રાખ ભાઈ, અમે તાર જેવા નહીં થઈએ કોઈ. ના આ તો કોઈ નક્કી ના કહેવાય ભાઈ. વધારે પૈસા પાડીને તો ભલાનું મન બગડી જાય. હવે નહીં તારા કરોડો પડ્યા ગલ્લામ તે વાત મારા- કરી રહી. અને વધારે આવશે ને તોય કોઈ અમને નડશે નહીં. ઓ વધારે ના લેવા દો લે હે. તું કોકના લઈને આવતો રહીએ ચાલે. બરોબર આઈ ગયા આપણે ઘર પૂરો. બસ. હવે મારી વાતો પર ગામમાં કોઈ નવો મોણા આવે કજાનો મોણા આવે તારી વાતો ફેવરી અને તું આવી રીતે કલર કરવાનું બંધ કર. આવી રીતે તું કરીશ જ ગામની આબરૂ જાય છે ને ગામની નેતી થાય છે. જો ગામના તન તો દૂધના ધોયેલા આઈ જાય હે. બધા કલરિયા તો ઈ. અલ્યા વાના તમે કોક કહેજો હરામ જો કોઈ સમજાવો. તું કલરિયો નહીં એમ કહેજે. તો તારા તો આ એક કલરિયો છે, આ એક કલરિયો છે. તમે ઓય ભેગા થયા અલે અમે તો માપના કલરિયા, તું તો અમાર કરતી જેલો હે. તું નાકા વાત જોડે જ બેઠો. ગામમાં નવો મોણા કોણ આવે છે એના વેતરું. અને મારી વાત ખબર તું અમારી વાત કરી તો પૈસાની કોમમાં કદાચ અમારો વાયદો આગા પાછો થયો છે. સમય લંબાણો છે પણ તાર ગોળ આવી રીતે હાવખે પૈસા લઈને બેહી નહીં જતા કોઈ. હું તો પૈસા લઈને બેહી રહ્યું. હું તો ખાલી વાના મોઢેથી બોલવાની વાત જોઈ રહ્યો. અલા એ ના બોલા મૂર્ખા. કેમ ના બોલા? અલા બોબડો હોય તો અહીં બોલા. ના હાલવા પડે ને એટલે તો આ બધું કરી અમને બધી ખબર પડે કોઈ. હા પૈસા લીધા તાણીવાના મોઢે બોલી લીધા તા. હા એ તો ઈયાના મોઢે થોડા કોઈ બોલી લીધા તા તો વાત કરી. પછી ભલા મોણા તું એકલો જ શીશી જેલો હી. મારી વાત હોભળ. જો સુધરી જજે મેં કવિ ગોમ ભેગું કરીને સરપંચને ભેગા કરશું અને તારું આખું ઘર કટાવશું અમે. હવે ગાતા તો હોય કે લાયા ભાડે યાર. હવે રોડ પર મિલાવશો. અલા પણ સુધરી જા કે મજૂરી કર. આ તો સુધરી જ ગયા જ ભાઈ. પૈસા લઈને આપણે ચાલવા ના પાડી દીધી. અને એ લીધા. શાંતિ રાખો બોબા ભાઈ.
ચંપુલાલ ચંપુભાઈ હા. મારી વાત સાંભળો વિશ્વામિત્ર પર લગી રે હો આજ પછી રૂપિયો ના આલતા વાને આર્યો ને અમાર ગામનો એક નંબરનો કલરિયો ભાઈબંધી કરો બધાન અને હાથવી રહીને પૈસાનો વ્યવહાર કરે ને ફેરવાનો પૈસા આલવાનું નામ લેતો નહીં અમારી ભાઈબંધી ના તોડાવરાય ભાઈબંધી રાખવી દા જાને. 10 રૂપિયાની જીરા પાઈથી પૂછ. અલ્યા ઝાંકી વાથી નવાઈ કરી સાથે આ એ મારા ભાઈબંધ છે તારા પાઈથી વાત અલ્યા કરી. બંધ થા તારી ભાઈબંધી વાયથી પૂરી મારી વાત સાંભળો અમારા ગામમાં મને પૂછ્યા વગર તો વ્યવહાર કરતા જ નહીં મને પૂછવાનું, મને પૂછવાનું આવે. અલ્યા કહેડા તું બંધ થાકી તારું લેક્ચર બંધ કર વાભળ ભાઈ તારે છે ને આ ગામમાં રહેવું હોય ને તો સરપંચ જોડે બધી વાત કરવાની પણ બીજા કોઈ જોડે નહીં કરવાની. આ એ કલરિયો હ. સારું સરપંચ જોડે કરશે પણ તાર જોડે તમે નહીં જ કરવા દી આ તો વાત કરવી નહીં તાર. નહીં સોનો મોનો હોય લે હાલો તમારા પૈસા નિહારી ગયા આવી રાજી આવી તો આવી રીતે વાથોડો વ્યવહાર કરતા નહીં લે હાડો હાલો.